કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને ક્યાં એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં, એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખ્યું અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત આવી હતી ને હોહરવું તીર. ભૂરાની જાન જવાની હતી એ રાતે મને બોલાવ્યો. ભૂરા મારી પાસે ધાનમાં આવવું ભલે, હતપનમાં હતા હાંધામાં હોય એટલે પછી આવવું ભલે વાંધા સુધી આવી ચોક્કસ આવી. તેથી કે મારી પાસે બહુ ફોર વ્હીલની કાંઈ એટલી બધી ફેર નહીં. હાજે મારી પાસે આવ્યો. વાહનમાં હું બાંધ્યું તે તારા બાપાએ ખટારો બાંધ્યો ટ્રક, જે તું રેતીમાં જાતો ને કામે એ જ તે. કેબિનમાં બેસી જવાનું મોટર જેવું લાગે. માયાભાઈ આબલુના તાતલા થાય. આપણે ન્યા જઈને તમારી જેવા માનતો 56માં હાલી આવ્યા હોય, વેવાઈને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય, આબલુના તાતલા ન થાય. મોતલ તો ધોતીએ જ મોતલો. મેં કીધું મોટર બાંધવી ક્યાંથી ને ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે. 2-5 જગ્યાએ પૂછીએ. અમારે જશોનાથ ચોકમાં તો આખે આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ન્યા ગયો પણ એકે ટેક્સી ન મળે, બધી બંધાઈ ગઈ. પાછું ભૂરાને કીધું ભૂરા મારા હમ એકે નથી. લોભ તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો. મેં ભાઈ એવું નથી, મોતલ તો ધોતે જ. બાપુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો. હોસ્પિટલ ટ્રસ્ટીઓને મળ્યા, મેન ડોક્ટરને મળ્યા. એમ પછી આપણે આમ આબરૂ ખરી. મેં કીધું કાલે આખો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી? મેં કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને ક્યાં એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં, એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખ્યું અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત આવી હતી ને હોહરવું તીર. મેં કીધું એ તો અમે હણગારી નાખશું, કોઈને ખબર નહીં પડે. કે તો લઈ જાઓ. એ તરત ને તરત રાતે ને રાતે જ ગાડી લઈ લીધી. 2 વાગ્યે હણગારવા વાળાને આપી, એટલે લીલા પીળા કાગળ લગાડી દીધા. અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતી ને એમ્બ્યુલન્સ લાંબી, પાછળ દરવાજો ખુલે. જ્યાં ભૂરા હામી મૂકી ગાડી, ભૂરો રાજીના રેડ. મને કે ભાઈ મોતલ મોતી લાવ્યા લ્યો, આમાં મારા તાતી મારા માન બધા હંબાઈ જાય. એ આગલી સીટમાં ભૂરો ને અમે 2 બેઠા. અણવર મોટી સીટ 3 જણા. ડ્રાઈવરે હાકી, વાહે જાનડિયું, પાછલો દરવાજો ઓલી લાંબી ટ્રે. એ બધા ગોઠવાઈ ગયું બાયું. અને પછી અમારું બાપુ જે આ ફૂલેકું નીકળ્યા અમે. અને એમાં ઓલી ભૂરાનું મોઢું આમ થતું છે, કોની બાઈ જાતે હાલો ધાનમાં હાલો હરખાતો જાય. એમાં ઓલી બેનું ગીત ગાચ્યું છું. દીકરીઓને તો ગીત ગાવાનું હોય. તો ઓલી ભૂરાએ ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ બેપ ચેકે નહીં, એમાં ટેપ તો હોય બાપુ, પણ એમાં કેસેટું બીજા ગીતની ન હોય. ચાલુ ચલો અહીંયા એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે. હવે જોજો, હવે એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે. મારે ભૂરુભાઈને ઉતારા દેવરા. કા બાપુ ટેપ એમ્બ્યુલન્સમાં કેવું હોય? હે રામ એવો સમરાનો એવો સમરાનો એવો વીરો મારો આવ્યો હવે મારે આવડવા એ સમરાનો હોસીલો વીરો મારો આવ્યો માણારાજી બાયુ ગાય. વચ્ચે ગેપ પડે તા ટેપ હે રામ. બાપુ આમણામ જા અમે અહીંયા વેવાઈના માંડવાની હામાં પોગ્યા.
ઉતારો બીજે હતો, રસ્તામાં ઘર આવતું હતું, માંડવો વટીને જવાય નહીં, ગાડી ઊભી રાખી કે આ લોકોએ બીજો રસ્તો આપ્યો હશે. અમે જ્યાં આમ ઊભા રહ્યા ત્યાં માંડવે ઢોલ બની, ગીત બની, ખોપો પડી ગયો. પૂરો કે તેમ બધું હજત કેમ થઈ ગયું? કે તારું આગમન દોસ્ત, તારી અચાર થઈ છે, તારી અચાર. મૂળ શું થયેલું? રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યું હતું ને એ બધું ઉડી ગયું. પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ. હવે જનરલ હોસ્પિટલ મોટી, હવે એમાં ક્યાં ગોડાઉનમાં કઈ ગાડી પડી હોય કઈ જોવાનું નહીં. સર્વિસ કરેલી હતી, લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ઊભું રહ્યું. ગીત બની, મને છું કઈક છું છે ભૂરા. ઉતરીને ગયો હું ત્યાં, કન્યાને કાકા ઉભેલા. મેં કીધું નમસ્તે. મને કે નમસ્તે માયા. કેમ? મેં કીધું આ ગીત ને આ ઢોલ બની. મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે. અરે મેં કોને કીધું? મને કે આ સબ વાહિની સામે ઊભી. મેં કીધું આ સબ વાહિની જોઈને તમે ઝસકી ગયા? કે હા. તો મેં કીધું ઢોલ ચાલુ કરો. કામ ભૂરો આવ્યો. મને કે આમાં હું આમાં આવ્યો, વેન કરીને બેઠો હતો. તાતો વગાડો તો વગાડો ઉતારા દીધા ને બેહાડ્યા. અને પેલા જુઓ તમે, જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેને લગ્ન જોયા હશે એને ખબર હશે. ત્યારે તો બાપુ ક્યાંય એવી ક્યાંય ઉતારાની વ્યવસ્થા નહોતી. બહુ દેશી મકાનો હતા, ટોયલેટ બાથરૂમે નહીં ક્યાંય ગામમાં. હવ લોટાને ડબલા લઈને હવની મુખે હવ જાતા. આપણે અત્યારે કોક એમ કે અમે 25 લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણે હોનાના નળવાળા, ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાના 10 લાખના રોકાણમાં આપણને દેખાડે. આપણે જે 50 વીઘામાં બેહતા કવડા કઈની રકમ તો ગણો, 50 વીઘાનો એ તમે રોકાણ તો જોવો સાહેબ. અને એમાં વડલો હોય તો ભગવાનની દયા કહેવાય. આ બાળપણ છે સાહેબ, આ કોઈ નાની હોની વાત ન સમજ. જેને ઘેરે ઉતારો દીધો હોય, નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કરી લે કે આની ઘેરે ઉતારો હોય છે, ડબલા મૂક્યા હોય. અને પાછા લગ્ન થતા ભાઈ તો મનસુખભાઈ બધા ને કે 5-5, 7-7 દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા, વાનો ખવડાવતા, જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘરે મૂકવા આવતા. પેલા માણસ પાસે પૈસો નહોતો દાદા, પણ હરખ બહુ હતો. બધાનો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ. એ વાત ફાઇનલ છે. એટલે વરરાજો વાના ખાઈને આવ્યો હોય, ટેબલ ખુરશી નહોતા, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા. આગળ 2 ખાલી તેલના ડબ્બા, એની માથે હિંડોળો ને એની માથે હિંડોળા ખાટ માથે ભરત મૂકી દે. એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલ્લે બેહાઈ જાય, અણવર બાજુમાં બેઠો હોય. ઉતારો હોય ડેલીએ ઢોલી બેઠો હોય. ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે માંડવા સુધી વગાડતા આવવાનો, એટલે ઢોલી વાટે બેઠો હોય. ક્યારે વરરાજો હાબદો થાય એ વળી ઢોલની માથે પગ રાખીને આમ બેઠો હોય, ટેકો દઈને સાંયે વંડીને આવતા જતા નીકળે. એ વળી બીડી દેતા જાય. કેવો આનંદ હતો. એ વરરાજાની વાટે હોય. એમાં પાછું બાયું એ બધા વરરાજાને કીધું કે તારે મોઢે ભાર હોય, તારે બોલવું નહીં, વરરાજાને નહીં બહુ બોલવાનું. એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું, આવું બહુ કહેતા. બેન અણવરે હજળવાય, ઓલો ઢીલો પડે તો અણવર કોણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય. વળી પાછો બીજો પૂછે પાન ખાવું છે? પાન 135. એટલે વરરાજો હજો ચા પીવી છે? ચા અત્તર લગાડવું? અમુક તો અગરબત્તીના કાગળિયા લગાડતો, સુગંધ આવવી જોવે. શું યાર મજા લઈ લેતા હતા, તાણીમાં મોજ લઈ લેતા. એમાં હજળ બેઠો હોય, એમને પછી કીધું હોય તારે આમ ટટાર બેહવાનું. એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય, બોલવાનું નહીં. એમાં બિચારાને આકળી સડે. એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે, એટલે આ ઈશારો કરે ડબલું ડબલું. બાપુ એ વરરાજાનો જમાનો તો જવો, ડબલું અણવર લઈ લે હો.
એ ડબલું અણવર લઈને આગળ આવ્યો જતો હોય ને વરરાજો હાથમાં તલવાર ને વાંહે ખડીંગ ખડીંગ જતો હોય, ઈ જા ડેલીએ પોકે તો ઢોલી ન્યા મોડ થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો. એમ અમે આ ભૂરા ને બાપુ માંડવે લીધો. વિદાય પ્રસંગ આવ્યો. હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેસી ગયો, દીકરી વળજી મળતી હતી બધાને, એટલે હવે દીકરી વિદાય લે એટલે બાને બાપુજીને મળે ને એટલે દીકરી રોતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય મળી હોય બાપા. મેં કોણી મારી તારે નો રોવે, ઘોડાના નહવારના બે ના જાય, રોમા તો એટલે રોમા તારે વાળ છે. અરે લગન પછી બહુ ઝીણા જોબ છે ભાઈ, ધ્યાન રાખજો. હવે બાપુ એક ભાઈના લગન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો એને, 15 દી પછી એના જમાઈ, સગા જમાઈ જે પણવા આવ્યો થયો એને જ 15 દી પછી ફોન કર્યો લગન પછી. હાલો મોમ, ઘણા હાહુ નહીં મમ્મી કેવો નહીં, મમ્મી જેટલો દરજ્જો આપો, મમ્મી કરતા પ્રેમ આપો, કારણ કે દીકરીની માં છે ને, એને દીકરી નથી આપી, એનું કાળજું કાઢીને આપ્યું છે સાહેબ. પણ મમ્મી નો કહેવાય, શબ્દમાં ધ્યાન રાખવું, મમ્મી નો કહેવાય. એને મમ્મી કઈ ઘરે આવી બેન થાય. આપણે હાહુ ને મમ્મી કઈ બાપુજીને શું નિર્ણય કરવાનો? કારણ કે એને એ બેન રાખડી બાંધતી હોય, જે કોઈ હોય ને સાસુ જે વ્યવહાર થયા હોય ને એને એ બેન ભાઈના સંબંધ હોય. અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો, જમાઈ શબ્દ નથી વપરાતો, અમે ભાણે જ કહીએ. અને એ સસરા નો કહે, મામા જ શબ્દ વાપરે. અને અમારી દીકરીઓ તે સાસુ નો કહે, ફૂઈ કે, બાપના બેન છે, બેન ભાઈ નો સંબંધ છે. એમ કે બેન મારી દીકરી તને આપું છું, એટલે એને થાય કે મારા ભાઈની દીકરી મારી ઘરે છે. આ પ્રેમ, આ શબ્દોની તાકાત છે સાહેબ. મમ્મી હું મમ્મી, હાલો મમ્મી, મોમ, હા કુમાર બોલો તો ખરા. મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાઓ, કુમાર પ્લીઝ, કુમાર પાણી પી લ્યો, સ્વચ્છ થઈને બોલો. મો નહીં કુમાર કયો તો ખરે, શું થયું? પ્લીઝ પ્લીઝ મને કયો, શું થયું? મોમ કાંઈ નથી થયું. મોમ 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 મમ્મી કાંઈ નથી થયું. તમે બહુ યાદ આવો છો મમ્મી. જમાય કે આ નકર દીકરીને કેવું જોઈએ ને મારે મમ્મી તમે મને બહુ યાદ, પણ આ કહેતા કે મોમ તમે બહુ યાદ આવો. પણ કુમાર હું કઈ રીતે યાદ આવું? ચિત્ર નજર સામે આવે છે. મોમ બહુ યાદ આવો છો, પણ શું થયું? હું જે 15 દી પહેલા પ્રણવા આવ્યો, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેઠો, તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા, કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર, એ મારી નજર સામે આવે છે. મોમ ત્યારે મને એમ હતું કે તમે મને એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એવું ભલામણ કરતા હશો. આજ 15 દિવસે મને ખબર પડી કે તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. એમ ભૂરાના બેસી ગયા ગાડીમાં. ગાડીમાં બેસી ગયા ને એટલે પછી ઓલી દીકરી વિદાય રડે ને તા ભૂરો રડો. મેં કીધું તું રોમા, વાર છે તાર નો રોવાય, ઘરે તો પહોંચ, રોમા તું. તા તો બો કહા નાખ્યા. અને પણ રોમા, તા રોતો રોતો ભૂરો કે તારી ભાભી કેટલું રડે? મેં કીધું તારી માં હારે જ નો રડે. પણ મને કે શું કામ? અરે ગાંડા, મેં કીધું હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળી રડે નહીં. તાર રોતો રોતો કે મને એટલે જ રડવું આવે છે, હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. આને કોઈ વાત ન કહેવાય સાહેબ.
ખરેખર નવા નવા જે પરણીને બાપુ જે ફરવા નીકળે ને એ સમય જોવા જેવું હોય. આપણે તો બધા જાતા હોય, પણ અમારે ગામડામાં અમારે હરિપરીને મવા બાપુ આવે બધા, કુબેરબાગ ગાંધીબાગ, પણ મજા આવે. એ આગળ જાય તાજા તાજા પરણેલા હોય, 8 દી તો કોટ ન બદલે. એ આગળ આવ્યો જતો હોય, વાહે આ આવતા ઘુમુક ઘુમુક કરતા, અને ત્યારે જોજો તમે ત્યારે થોડો થોડો થતો હોય. આગળ આગળ આવ્યો જતો, જોજે ગાડી ખાડો છે, તારી મને બધું દેખાય. આને સંબંધ ન કહેવાય સાહેબ, પણ જીવન જેટલું જીવાય એટલું ભાવ અને પ્રેમ અને લાગણીથી હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભાવ એવો જ રાખવો જોઈએ સાહેબ, કારણ કે આ બંધન છે જન્મો જન્મના છે. આ એકવાર નથી મળ્યા. આપણે બધા જે બેઠા છીએ એકવાર નથી, આ હાલ્યું જ આવે છે. નક્કી ન કરી શકો કે આ સપનું છે કે હકીકત છે. એટલે જ્યાં બેહું ત્યાં મોજથી. અને અમારે પાછું આપ જો તમે અમારા ભૂરાની વાત હું પૂરી કરું, તમે જોવો જ ખરા. એ ભૂરાને પછી 15 દી હેર્યા ફેર્યા ને બાપુ બધે આટા મારી આવ્યા ને 15 દી પછી ભૂરો મારી પાછો વાડી આવ્યો. લગ્ન પછી 15મા દિવસ 15 દી આવ્યો ને ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. આય ભૂરા આય. આય ભૂરા તને કહું, ભૂરા શું છે? હું તે માયાભાઈ ગમતું જ નથી ધેલે. અરે મેં ઘરે નથી ગમતું, જે લગ્ન છે ને ઘરે ન ગમે એટલે આપણે ફાળ પડે ને. શું થયું ભૂરા? હું થાય માયાભાઈ રોટલી ખાઈતા હથતળી થતા હોય એવું લાગે, ખીચડી ખાઈતા જાણે ગોદલા ને ગાભા થતા હોય એવું લાગે. એટલી બધું લાચ્યું છે તો ગલી અંધાલું અંધાલું લાગે. અને મારા બા બોલે તો જાણે પૂતલી ભણતી હોય, અને મારા બાપા બોલે તો જાણે ગધેલો ભૂંજતો હોય. અરે મેં ભૂરિયા થયું શું આને? અરે ભૂરા શું થાય ત્યું બીજું. 2 દીતા આવી પલિત ધલે તે 2 દીતા 2 દીતા થયું શું? બત્તેંદેલી આવું તો અત્યારે બત્તેંદેલી એતી તોપ એતી આવે ને, એતી તોપ ન્યાલી આવું તો થયું હું કે માયાભાઈ થલે થલ. મારા બા બોલે ને તેમ ગમે જ નહીં આપણને, મારા બાપા બોલે તો ગમે નહીં. ધીલે એટલો ચકલ જ તલે, અને ઉલી વાલી બહુ થાય છે. જાણે એચી દીતી નહોતી ગઈ હોય. અરે મેં થયું છું મને કે તાલી ભાભી 2 દીથા આ તો ગઈ. આ લઈ ઘેરેલી જાય એમાં આવું લાગે. શાબાશ પ્રેમ, શાબાશ દોસ્ત. મેં કીધું વાહ, ગમ્યું આપણને. વાહ ભૂરા, મેં ગયા એમાં. હા મને તે આપણે 15 દી હાલે લાવો એટલે માયાભાઈ થોલિયા જુદા ને આત્મો એક મમ્મને લાદી તુમને લાદી હું દૂધ વધુ બા પાણી વધુ. મેં કીધું ધીરો રે. મેં કીધું ધીરો રે. એક દીનું થઈને ગયા હતા. એક દીનું તાલી હું વહી આવી. આજે હું 72 ઉભો હતો. હાંજ પદી માયાભાઈ એ રૂતની બધી બતું ને આપણે જોઈ. હાદું માના જ ન ઉતર્યું. એટલી દોચ્યું જ ઉતલે, એટલી દોચ્યું જ ઉતલે. આ છેલ્લી બચે તો કંડક્ટર નો કાથલો પકડી લીધો. હાલા માના ઉતાર ને, હાલા માના હું ખોખા ઉતાર છો. મુકુળામાં બસ સ્ટેન્ડમાં તો એ કંડક્ટર તો શું કરે ન આવે. મને કે માય એમ થાય ને આપણે 2 દીતા આપણને એમ થયું જાણે બચો વધ વૈયા ગયા હોય, 2 ભવ વૈયા જાય. 2 દીતા તે ધીમું જ નહીં થાવું તો ભાવ એના હાથનું જે તેમાં તે બધા આવે છે. મારી ભાઈ ફૂલકા લોટલી મોઢામાં લોટલી મૂકીએ તો ઓદલી જાય, ઓદલી જાય. જેટલા પંચ પદમાને હતા એટલા લોટ આમ હીટ માલે ને તો કાચરોજમાં કલાકો બોલી જાય. રોટલાનું ચૂલમું કરે ખાલી આમ તલે તો ભાથલીના ભૂતા. ત્રીજી વાર છોલવું ન પડે. તું પંચ પદમાને રતોય થાય છે અને ટેન્શન જ નહીં.
બાદિયું હામાવાળા એ નાખી દીધું. ટેન્શન જ નહીં માયાભાઈ. રોદે નીકળે હોન નો મારીએ કે કોઈ હવની દીચાએ હાવ ત્રણ દીચા આપણને ફેલ ચલે છે. ખાવું નથી. અરે મેં કીધું ફોન કરીને ભાઈ વાત કર લે ને. નહીં તેલવા પેલા વાત કર લે. એટલે એ તો ભૂલાઈ ગયો. આ મોબાઈલ લીધો એ તો ભૂલાઈ ગયો. જો આ ભલે માયાભાઈ મોબાઈલ ભૂલાઈ ગયો. હું લગાડ ફોન અને ભૂરાય પાછો ફોન કર્યો. ઓલે પણ પાછું ભૂરાના ફોનમાં રિંગટોન અલગ મૂકેલો. ભૂરાના ફોનમાં ભૂરાનો ફોન વાગે રિંગ વાગે. દીકરી ત્યાં બરોબર એના બા પાસે બેઠી બેઠી રોટલી કરતી હતી ઘરે. અને એક ઝીણી વાત કહું બાપુ, મને બહુ યાદ આવે. દીકરી લગ્ન પછી પહેલી વાર આટો આવે ને, પ્રથમ વાર ઘરે આવે અને પ્રથમ વાર જ્યારે મા અને દીકરી બે બેસે, એ 30 સેકન્ડની વાત હોય એ સાંભળી લો ને, એ 30 સેકન્ડમાં ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. માં એટલું જ કે કેમ છે બેટા બધું, ત્યારે એટલું જ કે માં ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે હાહુ છે, ભારુડા જેવા છે હો બધા. માં ભેટી જાય, બસ મારો બાપ જોજો કોની દીકરી છો એ ધ્યાન રાખજે. અને અમુક તો હજી 15 દીમાં આવી તો તરત કે હું હાવ હાઠીકા જેવી થઈ ગઈ. જાતા વેત નોખી ન થા તો મારા પેટની નહીં. એ રહેવા દે રહેવા દે, આ તારી પ્રોડક્ટ છે, રહેવા દે. આ ભૂરાએ બાબુ સીધો ફોન કર્યો અને ઓલી રોટલી વણતી હતી. આને પછી ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગુલો પુતારીને ઉલ્ટરમાં આંગળી પર આવી ગયો અને સીધો અહીંયા ઓળે ફોન અને રોટલી વણવાનું ચાલુ. હાલો તું બોલો. હું ભૂરી જ બોલું, બોલો ને. આમ જો ભૂરે ચાલે આવો, આમ જો તાલાબદ્દલનું ભાવતું નથી. બોલીને બિચારીને મેં કીધું, ઓલો પહેલાં કીધું એમ જ, એને બાદ બેઠેલા તાઈએ બિચારી કે સેમ ટુ યુ. એ સેમ ટુ કીધું ને બા આગળ ગયા તા તો રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ત્યાં ભૂરીએ ફોન હાથમાં લીધો. આમ જો ભૂરો અમને યાદ બહુ આવતા હોય પણ અમારે છે ને બાયુને ટેવ હોય ખોટી વાતો ન કરાય. અને જો 3 દીમાં ન મજાવું તો મારા બાપના પેટની નહીં. તા તો ભૂરો અહીંયા ઉલળવા મળ્યો સાહેબ. પણ કહેવા ગયો સંસ્કાર છે ને એને આવતાય પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને સંપત્તિને જાતાય વાર નથી લાગતી. પણ જ્યારે હાથમાં સંપત્તિ આવી જાય અને આવા કાર્યો થાય ને, સંપત્તિ નથી ખરા અર્થની લક્ષ્મીજી છે. અને આ બધા સંસ્કાર ક્યારે આવે? છેલ્લી વાત અડધી કલાક અડધી મિનિટ. આ સંસ્કાર ક્યાંથી આવે છે? મેં જ્યાં વાત મૂકીથી ન્યાલી જનેતાના ખોળામાંથી આવે છે. આ માના સંસ્કાર બોલે છે. છેલ્લી વાત કે મારી જનની પીધો કસુંબીનો ગિરીશ દાદા મારે એને 2 ભજન દેવા હતા. 2 વાર કીધું. પેલા કીધું ગણપતિ થી ચાલુ, અમારે કે ના તમે દુઆ શબ્દ ચાલુ કરો તો વચ્ચે 2 તો ગાવા પડશે. મારી જનની નહૈયા બોડંતા પીધો કસુંબી હે મના ધોલા ધારણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો. છેલ્લે તમામ યજમાનો આમાં જેટલા જે કામ કરી રહ્યા છે, આ રસોઈનો આખું કેટરસ સાવર કે કુંડલે, નાવલી છે. હવે ખોલી પ્યાલા ભર્યા ટેકલા તો પીજો કસુંબીનો. આ દિવસની જિગ્નેશ દાદા ભાગવત રૂપી કસુંબીનો રંગ, ભાગવત રૂપી અમૃતના કળશ ભરીને આપણને આપ્યા છે, ખોલીને આપ્યા છે. કવિ મેઘાણી લખે છે હવે
ડગિયા ટેકીલા હવ ગાજો કસુંબી નો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો मंगल भगवान विष्णु मंगल मंगल हरि सर्व मंगल मांगल्य शिवे सर्वार्थ साधके शरणे गौरी नारायण नमस्तुते नारायण नमस्तुते भरती हरक भरे रास नु सेलू घरा उपट घरा फरार बट दूंगा रंग भर सुंदर श्याम में मारो रंग भर सुंदर श्याम में मारो रंग भर सुंदर श्याम में मारो रंग भर सुंदर श्याम भगवान की नमः पार्वती हर બધાયના ચરણોમાં રાધે રાધે બધાયને પ્રણામ જય શ્રી રામ જય દ્વારકાધીશ આપ સૌને રાધે રાધે આપ સૌને પ્રેમ પ્રણામ માયાભાઈને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ વધાવીએ આપણને ખૂબ જમાવટ કરાવી ખૂબ મોજ કરાવી સાથે ધર્મભૂષણ તોરણિયાથી બાપુ પધાર્યા છે એમનું પણ આપણે સ્વાગત કરીએ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે બંને બાપુને પ્રેમ સહ આવકારીએ છીએ એમને સત્કારીએ છીએ હવે હું મનોરથી પરિવારને પૂજ્ય દાદાને નિમંત્રિત કરીશ સાથે માયાભાઈ અને બાપુનું આપણનું સ્વાગત કરે અને એમનું સન્માન કરે માયાભાઈને હું નમ્ર નિવેદન કરીશ પૂજ્ય દાદા પાસે જઈને અને સાથે મનોરથી પરિવારને પણ નિમંત્રિત કરીશ કે પૂજ્ય દાદા પાસે આવીને એ પૂજ્ય બાપુનું સન્માન કરશે સાથે માયાભાઈનું પણ સન્માનિત કરશે આપ સૌ ભક્તોને જણાવવાનું કે આપણે ભાગવતી યાત્રા કાલે 8:30 વાગે શરૂ થઈ જવાની છે તો આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો વહેલી તકે પૂજ્ય માયાભાઈ અને પૂજ્ય બાપુ છે એ આશીર્વાદ દઈ રહ્યા છે આપણે સૌ તાળીઓના નાદ સાથે વધાવીએ આપ સૌને રાધે રાધે આપ સૌને પ્રેમ પ્રણામ
કોયલ બેઠી ગઢે ગીતની મજા છે કોયલ વાગે દાદા લગ્નની વાત આવે બે પેઢી લઈ લો મારે જે ઓલું એમ્બ્યુલન્સ મોલ અને જાન પોગાડવી છે એ બેઠો છે એમાં પણ લઈ લો આખી અહીં વડીલો બધા બેઠા છે માતાઓ બેઠા છે ગીતની એક પરંપરા છે માંડવે ગીત ગવાતું હોય અને આપણે બહાર સાંભળીએ ને તો ત્યારે સમય સમયના ગીત હતા ગીત ઉપરની ખબર પડી જતી હતી કે માંડવે શું પ્રસંગ ચાલે અત્યારે તો બધું મિક્સ ઉપર વરિયાળી પાવડર થઈ ગયું છે કોઈ ગીતે નથી ગાતું બધા એન્ટ્રીઓ જ પાડે છે ના બબે ગીત ગાજો બાપ એને સુકન કહેવાય પણ જાન ઉગલે ને સવારમાં વહેલી માવું જાગી જતું મેં સાંભળ્યું છે એ માવુની પાસે બેઠો છું
5-7 માં આવું જાગી જાય વહેલા. બાપુ પ્રભાતીમાં ધોળ ગવાતો હતો. સુર બંધાણ એટલે બાપા આઘરું છે. એવું તાજો રે રાણી રાધિકાના કેવાના ભલે વાયા રે ભૂતા હવારમાં વહેલા લાવ્યું હોય, હજી વરરાજો લાંબો માહો કર્યો હોય, આ માવું ગીત ગાય કારણ કે વહેલી જાન ઉઠલાવાની હોય પાછી. બાપુ આ પ્રભાતીના ધોળ સાંભળી જાય ને ગામને જાપે ઢોલી, એને ખબર પડી જાય કે હા હવે આગળ જાન ઉઠલાવી પડશે. ઈ ઢોલ લઈને એને ન્યાલી નીકળે ગામને જાપે થી, ઈ ચોકે ચોકે ઢોલની દાંડી મારતો છે આમ થમ ધડી. એટલે કોકને એમ થાય કે આ ઢોલી પણ હવે ત્યાં જાય છે, હાલો હવે ધીરે ધીરે જાય અને ગાડા જોડાય. અને ગાડા જેવા જોડાય તો સૂરજ નારાયણે બાપુ ઉજ્જાચળને ઓરડેલી ભગવાન ભાસ કરીએ હોનાના પછેડે એક ચક્રીય રથને લઈને નવખંડ ધરતીને જ્યારે ઉજાડવા નીકળે અને હોનાના પછેડાનો જ આમ ભગવાન નારાયણ છાણા કરતો ઘા કરે. અને આયા જે બળદની માથે ઝૂલ્યું નાખ્યું હોય એના હિંગડે બળદના હિંગડે ખોભળા ચડાવ્યા હોય, એમાં નાના નાના આભલા હોય અને એ આભલામાં હોનેરી સૂરજ નારાયણની કિરણો પડે તો એ બળદના હિંગ કેવા લાગે ઈ બાયુ ગીતમાં કે શું કે તમારેલા હોના હિંગ એ ભાઈ રે તમારે હોના હિંગ તમારેલા એવી રૂપાની એ તો હરિએ જોડીના જોડાય મારા. જેવી આંબાવાડીમાં આવે એટલે મેં પેલા ગીત ગાયું કોયલ બેઠી આંબલિયાની, ઈ ગીત આવે. અને બાપુ પછી વગડામાં ગાડા ચાલુ થાય ને, વગડામાં ગાડા જાતા હોય તો પાછું ગીત બદલી જાય. હું કે વનરાતે મીઠો બાપુ આ ડાયરો બેઠો ને, આ ડાયરાનું ચેલેન્જ થી કહું સાહેબ, આવો ડાયરો આજે જે મંડાણું છું ને અત્યારે ઘડીક એ 10 કરોડ દેતા નો મેળ આવે સાહેબ. આની હાથે નીકળ્યું છે કારણ કે બધે ગાતા હોય એ સહજ છે, એમ નથી કે કઈ પૈસા લેતી દેતી નથી કરો, પણ અંદરથી ઉભરો આવી જાય. હા કારણ કે આ સૂર્ય બાપુ હું પાછો ગાયક નહીં ને, હું ખાલી લાયક છું. ઓલા તો ગાયક ને લાયક બે હોય છે મહાપુરુષ બધા અમારા કલાકારો, પણ હું તો વાતો ન માના. પણ હવે આજે એટલે અડધી નિરીત છે મીઠો એ વીરા
મને એવું લાગે છે કે અત્યારે હું જે સ્થાને હો અને તમે મને લાડ લડાવતા હો, કારણ કે એકથી મારો વરઘોડો એક તો બાકી જ છે છેલ્લે નીકળવાનો, પણ લાડ લડાવવા એટલા લડાવી લેવા છે આપના શરણોમાં, બધા સંતોના ચરણોમાં ઓળખોળથી વયું જવું છે. અમારે બાપુ રે બાપુ રે દાદા રે જિગ્નેશ દાદા આવડા તે લાડ જમને અને છેલ્લે હાવ વગડામાં લઈ ગાડા જાય, એમાં વળી કોઈનું ગાડું ખોટવાય, કોઈના પાટો ઉતરી જાય, જાનને મોડું થાય. ટૂંકી વાત લઈ લો, જાનને મોડું થાય ને બાબુ, કારણ કે રાતના લગ્ન હતા, દી આથમી ગયો હોય, ઝાલર વાગી ગયો હોય, દીકરીની જાન ના આવે તો આવા વડીલો બેઠા હોય, એ એમ કે ભાઈ જાન કેમ નથી આવી, તો આમાં બે ઘોડા મોકલો. એ જાન નથી આવી ને આ માવું સાંભળી જાય ત્યારે ખાસ આ ગીત માંડવે ગવાતું હતું. આ મોટી ઉંમરના માતાઓ છે ને ખબર હશે, જાન ના આવી હોય એટલે માંડવે ગીત ગવાતું, એ ગીત જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થતી હતી. શું કહેતા? હાજરે એ પડીને ઝાલર વાગી. બાપાની પછી એક સહેજ છે, નાની એવી વાત કરવી છે, સહેજ જ 30 સેકન્ડની. હાજરે એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી નામ રવેલાયા. વાત હવે આ દીકરી ગણે થાપના પાસે બેઠી હોય, એ વાત સાંભળી જાય કે જાન નથી આવી, ત્યારે તો બાપુ એવું હતું, અગાઉનું કોઈનું માગું હોય એને મગજમાં રાખ્યું હોય, એ કોઈ બારવટીયા હારે સંપર્ક કરી લે, જાનને લૂંટવી, વરરાજાને ન આવવા દેવો. દીકરી હળી કાઢી ગણે થાપના પાસે જઈ ગરબા ગણે અને બાપુ પહેલી વાર પ્રાર્થના કરતી હોય દીકરી, કારણ કે પિયુને જોયો નથી હો, એના પતિને જોયો નથી. બાપના ખોરડાને મૂકવાનું એક આંખમાં બાપુ અવશ્ય દીકરીને દુઃખ હોય, પણ એક આંખમાં ઊંડે ઊંડે પોતાના પિયુને મળવાની ઈચ્છા હોય છે. મારા બાપને આબરૂ તો રહે ને બાપુ. પહેલી વહેલી દીકરી લાદનો ઘૂમટો તાળતી હોય ને તો એ બાપના ઘરના ખૂણામાં ગણે થાપના કરી હોય ને, એ બાપના ઓરડામાં દીકરી લાજનો ઘૂમટો તાળીને એટલું કે હે ગરવા ગળે, મારા બાપને આબરૂ રાખજે, આજ પહેલી વાર તારી સામે લાજ કાઢું છું, એ મારા બાપની લાજ રાખજે. અને એમાં બધાની નજર ચૂકવીને બાપની માઠ મેળી ઉપર વહી જાય, બાપની માઠ મેળી ઉપર વહી જાય, જોતી જાય. મર્યાદા છે ને કે કોઈ જોતું તો નથી ને મને, એ જોતી જોતી વહી જાય. અને બાપની માઠ મેળી ઉપર જઈને જે દહીંમાંથી જાન આવવાની હોય એ દહીંની બાપુ બારી અટખુબડી કરી અને એ બાજુ આમ જા પોતાની એમ કહેવાય કે નજરોને માંડે, તો એની બેનપણી આવી જાય. એની બેનપણી આવીને બાજુમાં લઈ ચોટીઓ ભરે, એટલે જેમ હરણી ચમકે એમ ચમકી જાય. કોણ કોણ? એની બેનપણી જોઈ જાય, ભેટી જાય, દાંત કાઢવા મળે, પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. જાનની રાહ જોશો ને? ના 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 ના, હું જાનની રાહ નથી જોતી. નહીં નહીં નહીં, તું જાનની રાહ જોશો? ના ના, હું જાનની રાહ નથી જોતી. કે તો શું જોતી હતી? જાનની રાહ નથી તો? ત્યારે દીકરી બોલે છે કે હું જાનની રાહ નથી જોતી, પણ જાનનો સમય થઈ ગયો ને મારો સુડલો લઈને મણિયારો હજી નથી આવ્યો, એટલે હું મણિયારાની રાહ જોતી હતી. એટલે કયો મણિયારો? છેલ્લી વાર ઊંચી રે એ ચડું ને ઊંચી રે એ ચડું ને એવો સા